P24 ન્યૂઝ ગુજરાત। સુરત શહેર પાંડેસરા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી કુલ વજન 1 કિલો 985 ગ્રામ કિંમત ₹59,55,000ની મત્તાના ગાંજાના જથ્થા સહિત કુલ કિંમત ₹59,70,400ની મત્તાના માતબાર મુદ્દામાલ સાથે બે આરોપીઓને પકડી પાડી પ્રતિબંધિત હાઇબ્રિડ ગાંજાના રેકેટનો પર્દાફાશ કરતી સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચ પોલીસ કમિશનર શ્રી નાઓએ સુરત શહેર વિસ્તારમાં યુવાધન નશાના રવાડે ના ચડે તથા શહેરમાં નશાયુક્ત માદક પદાર્થનું વેચાણ નેસ્તનાબૂદ કરવા માટે નો ડ્રગ્સ ઇન સુરત સિટી અભિયાન અંતર્ગત ગેરકાયદેસર માદક પદાર્થોની સપ્લાય કરતા માફિયાઓ તથા તેમની ગેંગને પકડી પાડવા અંગે આપેલ સૂચના અનુસાર ક્રાઇમ બ્રાન્ચની ટીમો વર્કઆઉટમાં હતી। તે દરમિયાન ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા એનડીપીએસના ગુના સંબંધે બાતમી મળતા ઉપરી અધિકારીશ્રીઓને બાતમી હકીકતથી વાકેફ કરતા જેસીપી ક્રાઇમ અને ડીસીપી ક્રાઇમ નાઓએ તાત્કાલિક બાતમીની ગંભીરતાને ધ્યાનમાં રાખી ક્રાઇમ બ્રાન્ચની ટીમને સુરત શહેરમાં ગેરકાયદેસર એનડીપીએસ એક્ટ હેઠળ આવતા તમામ દ્રવ્યોનો વેપાર ધંધો કરતા ઈસમોને પકડી પાડવા સૂચના કરવામાં આવેલ હતી। જે અનુસંધાને ક્રાઇમ બ્રાન્ચની ટીમ વર્કઆઉટમાં હતી। તે દરમિયાન બાતમી હકીકત આધારે તારીખ 9/5/2025ના રાત્રિના સમયે પાંડેસરા LIG ગુજરાત હાઉસિંગ આવાસ બિલ્ડિંગ નંબર LIG 432B222ના ધાબા ઉપર જાહેરમાંથી પ્રતિબંધિત વનસ્પતિજન્ય માદક પદાર્થ હાઇબ્રિડ ગાંજો લઈ આવનાર આદિત્ય ઉર્ફે આદિ યોગેન્દ્રસિંહ જાતેસિંહ, પિયુષ ઉર્ફે કલ્લુ ઉર્ફે શ્રેયાંશ ગુલાબ પટેલ નાઓને પકડી પાડી તેઓ પાસેથી ગેરકાયદેસર પ્રતિબંધિત વનસ્પતિજન્ય માદક પદાર્થ હાઇબ્રિડ ગાંજો કુલ વજન 1 કિલો 985 ગ્રામ કિંમત ₹59,55,000ની મત્તાના ગાંજાના જથ્થા સહિત કુલ કિંમત ₹59,70,400ની મત્તાનો મુદ્દામાલ કબજે કરેલ છે। પકડાયેલ બંને આરોપીઓના કબજામાંથી મળી આવેલ ગેરકાયદેસર પ્રતિબંધિત વનસ્પતિજન્ય માદક પદાર્થ હાઇબ્રિડ ગાંજાનો જથ્થો ક્યાંથી અને કોની પાસેથી લાવેલ હતા, તેમને કોને વેચાણ આપવામાં હતું અને તે અંગે આગળની તપાસ સુરત ક્રાઇમ બ્રાન્ચ ચલાવી રહેલ છે। મજકૂર બંને આરોપીઓ વિરુદ્ધ ડીસીબી પોલીસ સ્ટેશન એનડીપીએસ એક્ટ સને 1985ની કલમ 8C20B29 મુજબનો ગુનો રજીસ્ટર કરવામાં આવેલ છે। સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચ દ્વારા નો ડ્રગ ઇન સુરત સિટી અભિયાન અંતર્ગત સુરત ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ડ્રગ વેચનાર માફિયાઓ વિરુદ્ધ સતત એમના ઉપર સર્વેલન્સ રાખી અને એમને શોધીને કેસ કરવામાં આવી રહ્યા છે। એ જ અભિયાન અન્વયે કાલ સુરત ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર RI જાડેજા અને એની ટીમને એક માહિતી મળી હતી કે પાંડેસરા વિસ્તારમાં ગુજરાત હાઉસિંગ બોર્ડના LIG ક્વાર્ટર્સના ધાબા ઉપર જે હાઇબ્રિડ ગાંજો છે, ઓજી તરીકે જે ઓળખાય છે, એની એક ડિલિવરી થનાર છે અને આ બાતમી અનુસંધાને ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા પંચો સાથે સરકારી પંચો અને સાથે એક રેડનું આયોજન કરવામાં આવ્યું હતું અને ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા એક સફળતાપૂર્વક રેડ કરતા બે ઇસમો પકડી પાડવા આવ્યા હતા, જેમાં એકનું નામ આદિત્ય ઉર્ફે આદિ યોગેન્દ્રસિંહ જે રહે છે ત્યાં હાઉસિંગ બોર્ડ પાંડેસરામાં જ અને મૂળ રહેવાસી છે ફૂલપુર યુપીનો, અને સેકન્ડ જે માણસ પકડાનો પિયુષ ઉર્ફે કલ્લુ ગુલાબભાઈ પટેલ એ પણ ત્યાં હાઉસિંગ બોર્ડમાં જ રહે છે અને મૂળ રહેવાસી છે રાજવાડા MPનું। આ બંનેના કબજામાંથી 2 કિલો જેટલું ઓજી એટલે કે હાઇબ્રિડ ગાંજો મળ્યો હતો, જેની અંદાજિત કિંમત 60 લાખ રૂપિયા થાય છે અને આ બંને આ હાઇબ્રિડ ગાંજો વેચવાનો પ્રયત્ન કરતા હતા। એ દરમિયાન બંનેને પકડી પાડવામાં આવ્યા છે। આ લોકોની પૂછપરછ દરમિયાન આ ક્યાંથી લાવવામાં આવ્યો છે, કોને આપવાના હતા, એ બાબતમાં પણ તપાસ ચાલી રહી છે। આવી રીતે સુરત ક્રાઇમ બ્રાન્ચ દ્વારા એક ઓજીનો 2 કેજી જેવો મોટો જથ્થો પકડી પાડવામાં આવ્યો છે। 2 આરોપીની ધરપકડ કરવામાં આવી છે અને નજીકના સમયમાં આની સાથે સંકળાયેલા અન્ય લોકોની પણ પૂછપરછ કરવામાં આવશે અને ધરપકડ કરવામાં આવશે। ક્યાંથી લાવતો હતો, કેટલા સમયથી લાવતો હતો, એ તમામ બાબતો ઉપર ક્રાઇમ બ્રાન્ચ દ્વારા તપાસ ચાલી રહી છે। અત્યાર સુધી જે બંને આરોપી પકડાયેલા છે એની પૂછપરછમાં કોઈ એવો ગુનાહિત ઇતિહાસ મળી નથી આવ્યો, પણ એમની આવા અવનવા સમાચાર જોવા માટે જોતા રહો P24 ન્યૂઝ ગુજરાત।